વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં છે આપણે સ્વાધ્યાય જે 12.2 છે બરાબર, એના બધા દાખલા પૂરા કર્યા છે. એમાં આપણે પ્રમાણને લગતા દાખલા જોયા હતા. હવે આપણે સ્વાધ્યાય 12.3 છે એની શરૂઆત કરવાની છે. એ શરૂઆત કરતા પહેલા આપણે એકાત્મક પદ્ધતિ કોને કહેવાય એના વિશે માહિતી મેળવી લઈએ. તો એમાં લખેલું છે એવી પદ્ધતિ કે જેમાં આપણે એક એકમની કિંમત શોધીએ અને પછી જરૂરી સંખ્યાના એકમોની કિંમત શોધીએ તો તે પદ્ધતિને એકાત્મક પદ્ધતિ અથવા તો યુનિટરી મેથડ કહે છે. હવે સેન્ટેન્સ છે થોડું વધારે મોટું છે એટલે સમજવામાં તમને પ્રોબ્લેમ થાય એ માટે છે મેં અહીંયા એક ઉદાહરણ લીધેલું છે. એમાં આપણને કીધેલું છે કે 6 ડબ્બાની કિંમત ₹210 હોય તો 4 ડબ્બાની કિંમત કેટલી? વિદ્યાર્થી મિત્રો, આ એકાત્મક પદ્ધતિ એટલે બીજું કાંઈ નથી, આપણે જે ત્રિરાશિ મૂકીએ છીએ એ જ છે. તો આપણે છે અહીંયા 4 ડબ્બાની કિંમત મેળવીએ તો પહેલા આપણે એવું લખવું પડે, અહીંયા 6 ડબ્બાની કિંમત બરાબર ₹210. તો 4 ડબ્બાની કિંમત બરાબર કેટલી? એટલે 210 ગુણ્યા 4 છેદમાં 6. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રકમ હોય અને અહીંયા હોય એનો શું કરવાનો? ગુણાકાર. અને જે અહીંયા રકમ હોય એને ક્યાં મૂકવાનું? છેદમાં. એટલે કે આ પહેલું સ્થાન, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું સ્થાન પર જે હોય તે આપણે મેળવવાનું. એટલે આપણે શું કરવાનું? જે ત્રીજું અને બીજું સ્થાન છે એનો ગુણાકાર કરવાનો અને છેદના જે પહેલા સ્થાન પર હોય એ મૂકવાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છે છેદ ઉડાડીએ તો 2 દુ 4, 2 તેરી અને 6. ત્યાર પછી 3 ના ઘડિયામાં 21 આવે. હા, 3 સદા કેટલા થાય? 21. એટલે 3 સદા 21 અને આ 0 ક્યાં ચડી જશે? ઉપર. એટલે અહીંયા આપણને મળશે 70 ગુણ્યા 2. 70 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 7 દુ 14 અને એક આ 0. એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 140 રૂપિયા થાય. 6 ડબ્બાના 210 રૂપિયા હોય તો 4 ડબ્બાના આપણે મેળવવા બરાબર કેટલા મળે છે આપણને? 140 રૂપિયા. આ રીતે છે તમારે સ્વાધ્યાય જે 12.3 છે એના બધા દાખલા ગણવાના છે. તો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 12.3. જોઈએ આપણે સ્વાધ્યાય 12.3. એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો. તો એમાં કીધેલું છે કે 7 મીટર કાપડની કિંમત ₹294 છે તો 5 મીટર કાપડની કિંમત કેટલી? આગળનું જે ઉદાહરણ ભણેલું હતું એ પ્રમાણે જ આપણે દાખલો ગણીશું. અહીંયા તો અહીંયા આપણે સીધી ત્રિરાશિ મૂકીએ. 7 મીટર કાપડની કિંમત બરાબર ₹294. તો 5 મીટર કાપડની કિંમત બરાબર કેટલી? હવે અહીંયા 5 ગુણ્યા કેટલા કરવાના? 294. તો આપણે અહીંયા લખીએ અને છેદમાં આવશે 7. તમારે એકમ લખવા હોય તો લખી શકો બરાબર. અહીંયા રૂપિયા, અહીંયા મીટર અને અહીંયા મીટર. એટલે મીટર ઉડી જશે, શું વધશે? રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સીધું ડાયરેક્ટ છે 7 નો ભાગ 294 આવે ચલાવીએ અને જોઈએ ચાલે છે કે નહીં. તો 7 × 28, એક વધે અને આ 4 નીચે ઉતારીએ એટલે 7 દુ 14. તો કેટલા આવ્યા? 42. હવે 42 ગુણ્યા 5 તો 5 દુ 10 વધી આવે 1. 5 × 20, 20 ને 1 21. તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 210 રૂપિયા થાય. 7 મીટરના 294 હોય તો 5 મીટરના કેટલા થાય? 210 રૂપિયા થાય. આ રીતે જ તમારે દાખલા ગણવાના છે બરાબર. એકદમ સરળ છે, ખાલી તમને ભાગ ચલાવતા આવડે એટલે દાખલો આવે.
ત્યાર પછી જોઈએ આપણે બીજો દાખલો. તો બીજા દાખલાની રકમ છે કે એકતા 10 દિવસમાં રૂપિયા 1500 કમાય છે તો 30 દિવસમાં કેટલા કમાશે. આમાં પણ એમ ત્રિરાશિ મૂકીને જ ગણીશું. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 દિવસ છે એના પૈસા આપેલા છે તો 30 દિવસ એટલે 3 વખત 10 વાર થશે, બરાબર. એટલે તમારે 1500 1500 અને 1500 કેટલી વાર કરવાનું? 3 વાર. એટલે કેટલા થશે? 4500. આમે તમને છે આવા અમુક દાખલાનો જવાબ આવડી છે. છતાં આપણે અહીંયા ત્રિરાશિ મૂકી અને દાખલો ગણીએ. અહીંયા લખીએ 10 દિવસમાં કમાય રૂપિયા બરાબર 1500 તો 30 દિવસમાં કમાય રૂપિયા બરાબર કેટલા? તો 30 ગુણ્યા કેટલા કરવાના? 1500 અને છેદમાં આવશે 10. તો 10 તેરી 30. હવે 15 તેરી 45 અને 2 0 8. કેટલા રૂપિયા થયા? 4500 રૂપિયા અથવા તો 4500 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે દાખલા નંબર 3. એમાં કીધેલું છે કે છેલ્લા 3 દિવસમાં 276 મીમી વરસાદ પડ્યો છે અને આખા અઠવાડિયા દરમિયાન એટલે કે 7 દિવસમાં કેટલો વરસાદ પડ્યો હશે. અને કાઉન્સમાં કીધેલું છે કે વરસાદ એક સરખા દરે પડે તે ધારો. તો હવે અહીંયા લખીએ દાખલા નંબર 3 કે 3 દિવસમાં પડેલો વરસાદ બરાબર 276 મીમી. મીમી એટલે મિલીમીટર. ત્યાર પછી આપણને કેટલું કીધેલું છે કે આખું અઠવાડિયું એમાં કેટલા દિવસ હોય? 7 દિવસ. તો અહીંયા લખીએ 7 દિવસમાં પડેલો વરસાદ બરાબર પ્રશ્નાર્થ છે. હવે 7 ગુણ્યા 276 અને છેદમાં આવશે 3. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 સાથે છે ભાગ ચલાવીએ આપણે. તો 3 નવા 27 અને 3 દૂ 6 એટલે કેટલા આવશે? 12. તો અહીંયા આપણે ગુણાકાર કરીએ 7 ગુણ્યા 12. 7 દૂ 14 વધી આવશે 1. 7 નવા 63 ને 1 64. એટલે આપણને અહીંયા જવાબ મળે છે 644 મીમી, બરાબર. છેલ્લે ખાસ એકમ લખવાનું ભૂલવાનું નહીં. રૂપિયા હોય તો રૂપિયા, મીમી હોય તો મીમી, કિગ્રા હોય તો કિગ્રા, જે પણ એકમ હોય એ લખવાનું. ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 4. દાખલા નંબર 4 છે એની રકમ વાંચું છું. એમાં કીધેલું છે કે 5 કિગ્રા ઘઉંની કિંમત રૂપિયા 30.50 છે. તો એ કરીને કીધેલું છે કે 8 કિગ્રા ઘઉંની કિંમત કેટલી થશે અને બી કરીને કીધેલું છે કે રૂપિયા 61 માં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દાખલા નંબર 4 માં પેલો પડીએ એ. હવે અહીંયા આપણે એ તો કીધેલું છે કે 5 કિગ્રા ઘઉંની કિંમત બરાબર રૂપિયા 30.50. ત્યાર પછી અહીંયા આપણને કીધેલું છે તો 8 કિગ્રા ઘઉંની કિંમત બરાબર કેટલા રૂપિયા. તો હવે 8 ગુણ્યા 30.50 છેદમાં આવશે 5. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો દશાંશ સંખ્યા છે 30.50. દશાંશ ચિહ્ન દૂર કરીએ, બરાબર. એટલે આપણને મળશે 3050 છેદમાં 100. કારણ કે અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 2. તો અહીંયા લખીએ 8 ગુણ્યા 3050 છેદમાં આ 500 છે એને ગુણ્યા કેટલા આવશે? 100. હવે વિદ્યાર્થી મિત્રો છેદ વડે આ 0 અને આ 0 કેન્સલ થશે. હવે આપણે અહીંયા પહેલા તો જોઈએ કે આ 5 નો ભાગ આલે છે 305 આરે, તો હા
કારણ કે 5 6 30 અને 5 × 5 એક સરખા આવે છે આપણી પાસે, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, તો આ બંનેનો ગુણાકાર કરીશું અને છેદમાં 10 રાખીશું. હવે આપણે છેદ ઉડાડશું નહીં, કારણ કે આપણને જે જવાબ મળે એ વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટમાં જ મળવાનો છે, દશાંશ સંખ્યામાં જ મળશે, બરાબર. એટલે આપણે છે આ બંનેનો ગુણાકાર કરી છેદમાં 10 કરી અને સીધું એને શેમાં ફેરવી દઈશું, દશાંશ સંખ્યામાં. એટલે કે 8 × 61 છેદમાં 10. હવે આ ગુણાકાર કરી 8 × 8 6 × 48 છેદમાં 10. હવે આપણે આને પોઈન્ટમાં ફેરવીએ તો છેદમાં છે 10 અને અંશમાં છે આપણી પાસે 3 અંકો ધરાવતી રકમ. તો આપણે એકમના અંકથી શરૂઆત કરવાની આવે, છેદમાં 1 0 છે એટલે એકમના અંકની આગળ દશાંશ ચિહ્ન આવશે. એટલે આપણને મળશે 48.8 રૂપિયા. એ ભાઈ 5 કિગ્રા ઘઉંની કિંમત 30.50 રૂપિયા હોય તો 8 કિગ્રા ઘઉંની કિંમત 48.8 રૂપિયા હોય. ત્યાર પછી આપણને આગળ કીધેલું છે બી, એમાં કે ભાઈ 61 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં આવે. તો જો હવે ત્રિરાશી કેમ મૂકવાની, તો અહીંયા લખીએ 30.50 રૂપિયામાં મળતા ઘઉં બરાબર 5 કિગ્રા આવું થશે, બરાબર. એ તો આપણને રકમમાં આપેલું છે. હવે આપણે શું લખવાનું આગળ કે રૂપિયા 61 માં મળતા ઘઉં બરાબર કેટલા કિલોગ્રામ. હવે આમાં આગળ શું રાખવાનું, પહેલા રૂપિયા રાખવાના, કારણ કે હવે આપણને જે ઘઉં મળ્યા છે કેટલા કિગ્રા છે એ કીધેલું છે. તો આપણે અહીંયા 61 ગુણ્યા કેટલા કરીશું 5 અને છેદમાં આવશે 30.50. હવે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલાની જેમ જ થશે. આમાં પણ આપણે શું કરીશું, પહેલા તો દશાંશ ચિહ્ન દૂર કરીએ. દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે છેદમાં જે વિદ્યાર્થી મિત્રો 100 આવશે ત્યાં જશે, અંશમાં જશે એટલે કે 30 50. હવે આના છેદમાં જે 100 આવે વિદ્યાર્થી મિત્રો એ શું થશે, છેદનો છેદ થશે. એટલે આપણે એને છે ડાયરેક્ટ ક્યાં જવા દઈએ, અંશમાં જ જવા દઈએ, બરાબર. એટલે આપણે x છે એ લખવાનો ઓછો થઈ જાય. અને જો તમારે લખવું હોય તો તમે લખી ગુણ્યા 100. આ 0 કેન્સલ. હવે 5 હારે ભાગ કર્યો એટલે કેટલા આવ્યા હતા 61. કેમ, આગળના દાખલામાં આપણે જોયું હતું, બરાબર. 305 નો 5 હારે ભાગ કર્યો એટલે કેટલા આવે 61. એટલે આ 61 અને આ 61 ઉડી જશે તો આપણને શું મળશે, ખાલી અહીંયા 10 એટલે 10 કિગ્રા. 61 રૂપિયામાં કેટલા ઘઉં મળે આપણને, 10 કિગ્રા ઘઉં મળે, બરાબર. કાંઈ કરવાનું નથી, ખાલી અહીંયા પહેલા પોઈન્ટ દૂર કર્યો એટલે એના છેદમાં જે 100 આવે છેદનો છેદ થાય એટલે ક્યાં જાય, અંશમાં. આ 0 ને આ 0 ઉડી ગયા. હવે 5 આરે ભાગ કર્યો એટલે આપણને કેટલા મળે 61 મળે. આ 61 અને આ 61 કેન્સલ એટલે ખાલી શું વધે છે 10. 10 શું થશે કિગ્રા, બરાબર. તો આ રીતે છે તમારે દાખલો ગણવાનો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આગળ દાખલા નંબર 5. દાખલા નંબર 5 છે એની રકમ છે હું અહીંયાથી વાંચું છું. એમાં આપણને કીધેલું છે કે છેલ્લા 30 દિવસમાં તાપમાનમાં 15 અંશ સેલ્સિયસનો ઘટાડો થયો છે. જો તાપમાનના ઘટાડાનો દર એક સરખો રહ્યો હોય તો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાન ઘટે છે, બરાબર. તો અહીંયા આપણને ઘટાડો સૂચવેલો છે, બરાબર. કે ભાઈ 30 દિવસમાં 15 અંશ સેલ્સિયસ ઘટે તો ત્યાર પછીના 10 દિવસમાં કેટલો ઘટાડો થાય. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણને 15 દિવસ છે, સોરી 30 દિવસ છે એનો ઘટાડો આપેલો છે અને 30 દિવસ પછી આગળ જે 10 દિવસ છે એનો આપણે ઘટાડો કહેવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે ત્રિરાશિ એવી મૂકશું કે 30 દિવસમાં તાપમાનમાં થયેલ ઘટાડો બરાબર 15 અંશ સેલ્સિયસ. તો 10 દિવસમાં તાપમાનમાં થયેલ ઘટાડો કેટલો. દાખલા નંબર 5 અહીંયા લખીએ 30 દિવસમાં તાપમાનમાં
15 અંશ સેલ્સિયસ. ત્યાર પછી આગળના 10 દિવસમાં, તો 10 દિવસમાં તાપમાનમાં થયેલ ઘટાડો બરાબર કેટલું? હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ એટલે 10 ગુણ્યા 15 સેલ્સિયસ છેદમાં આવશે અહીંયા 30. હવે આ 0 કેન્સલ. હવે 3 પંચા 15 એટલે કેટલા આવશે? 5 સેલ્સિયસ આવશે. તો આગળના જે 10 દિવસ છે એમાં કેટલું તાપમાન ઘટે? 5 સેલ્સિયસ. અને આમે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવે કે 30 દિવસમાં કેટલો ઘટાડો થયો છે? 15 સેલ્સિયસ. તો દર 10 દિવસે છે એ 5 સેલ્સિયસ ઘટતું હોય, બરાબર? એટલે આપણને ખ્યાલ આવી જાય. ત્યાર પછી આગળ જોઈએ આપણે દાખલા નંબર 6. એમાં કીધેલું છે કે રીના 3 મહિનાનું ભાડું રૂપિયા 7,500 ચૂકવે છે. તો જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષનું ભાડું કેટલું? તો હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ કે આખા વર્ષમાં કેટલા મહિના આવે? 12. તો 3 મહિનાનું ભાડું રૂપિયા 7500, તો 12 મહિનાનું ભાડું કેટલું? આવી રીતે આપણે ત્રિરાશિ મૂકીશું. લખીએ અહીંયા દાખલા નંબર 6. 3 મહિનાનું ભાડું બરાબર રૂપિયા 7,500 થતો 7500, તો 12 મહિનાનું ભાડું કેટલું? આખા વર્ષનું કીધું એટલે કેટલા લેવાના તમારે? 12 મહિના. હવે અહીંયા 12 ગુણ્યા કેટલા કરશું આપણે? 7,500 અને છેદમાં આવશે 3. 3 × 12. હવે અહીંયા આપણે છે ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા આપણે કેટલા કરવાના થશે? 7,500. તો હવે અહીંયા 5 × 20 વળી આવે 2. 4 × 7 = 28, 28 ને 2 30, અને આ બે 0 છે પાછા લગાવી દેવાના. એટલે વિદ્યાર્થી મિત્રો આપણને છે અહીંયા જવાબ મળે છે 30,000 રૂપિયા. એટલે કે આખા વર્ષનું ભાડું છે એને કેટલું ચૂકવવું પડશે? 30,000 રૂપિયા છે એ ચૂકવવું પડે. ત્યાર પછી આગળ કીધેલું છે આપણને કે જો 4 ડઝન કેળાની કિંમત રૂપિયા 60 હોય તો રૂપિયા 12.50 કેટલા કેળા ખરીદી શકાય? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે 1 ડઝન છે એમાં 12 કેળા આવે. તો 4 ડઝનમાં કેટલા થાય? 12 × 4 = 48 કેળા થાય. તો અહીંયા આપણે 48 કેળાની કિંમત આપેલી છે 60 રૂપિયા, તો 12.50 છે એમાં કેટલા કેળા ખરીદી શકાય? બરાબર? એટલે તમે છે દાખલો એ રીતે ગણી શકો. દાખલા નંબર 7. અહીંયા આપણે એટલી લખી દઈએ 1 ડઝન બરાબર 12 કેળા, તો 4 ડઝન બરાબર 48 કેળા. હવે અહીંયા આપણે ત્રિરાશિ મૂકીએ તો રૂપિયા 60 માં મળતા કેળા બરાબર 48, તો રૂપિયા કેટલા કીધા છે આપણે અહીંયા? 12.50 માં મળતા કેળા બરાબર કેટલા? તો અહીંયા આપણે 12.50 ગુણ્યા 48 કરીશું અને છેદમાં કેટલા આવશે? 60 રૂપિયા. રૂપિયા કેન્સલ, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા પોઈન્ટ દૂર કરો એટલે મને મળશે 1250 અને છેદમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 100 અને 60 તો હતા જ, બરાબર? એટલે આ 0 અને આ 0 કેન્સલ. હવે 6 × 8 કેટલા થશે? 48, બરાબર? ત્યાર પછી આપણે હવે આપણી પાસે વધે છે 125 ગુણ્યા 8 અને છેદમાં 100. તો અહીંયા 125 ગુણ્યા 8 છેદમાં 100. હવે વિદ્યાર્થી મિત્રો 125 છે એના ભાગ પડે 25 50 અને 100 છે એના ભાગ પડે છે 25 ચોક. તો હવે આ 25 કેન્સલ, બરાબર?
અને અહીંયા 4 છે એના ભાગ પાડો તો 4 દુ 8 એટલે આ 4 અને આ 4 કેન્સલ બરાબર એટલે આપણી પાસે અહીંયા વધશે 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે 10 તો 12.50 રૂપિયામાં છે 10 કેળા મળે બરાબર આ રીતે છે તમારે દાખલો ગણવાનો છે ત્યાર પછી આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો દાખલા નંબર 8 એની રકમ છે 1 ગુણ્યા 2 વાંચશું એમાં તમને કીધેલું છે કે 12 ચોપડીનું વજન 9 કિગ્રા હોય તો 40 ચોપડીનું વજન કેટલું હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે તમારે હોમવર્કમાં કરવાનો છે દાખલા નંબર 8 કારણ કે એકદમ સરળ છે ત્રિરાશી મૂકીને જ તમારે દાખલો ગણવાનો છે વધારે છે હવે આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોશું एकात्मक पद्धति समझूती उदाहरण બે મિત્રો રેશમા અને સીમા બજારમાં નોટબુક ખરીદવા ગયા રેશમાએ 2 નોટબુક ₹24 ખરીદી તો એક નોટબુકની કિંમત શું હશે એક સ્કૂટરને 80 કિલોમીટર અંતર કાપવા 2 લીટર પેટ્રોલ જરૂર પડે છે તો 1 કિલોમીટર અંતર કાપવા કેટલા લીટર પેટ્રોલની જરૂર પડે આ પ્રકારના ઉદાહરણો આપણે આપણા રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ ફરીથી પ્રથમ ઉદાહરણને યાદ કરીએ 2 નોટબુકની કિંમત ₹24 છે તેથી એક નોટબુકની કિંમત ₹24 ભાગ્યા 2 બરાબર ₹12 હવે અમે જો તમને 5 નોટબુકની કિંમત શોધવાનું કહ્યું હોય તો તેની કિંમત ₹12 ગુણ્યા 5 બરાબર ₹60 થશે બીજું ઉદાહરણ ફરીથી જોઈએ આપણે જાણવું જરૂરી છે કે 1 કિલોમીટર અંતર કાપવા કેટલા લીટર પેટ્રોલની જરૂર પડે 80 કિલોમીટર અંતર કાપવા જોઈતું પેટ્રોલ બરાબર 2 લીટર તેથી 1 કિલોમીટર અંતર કાપવા જોઈતું પેટ્રોલ બરાબર 2 ભાગ્યા 80 બરાબર 1 ભાગ્યા 40 લીટર હવે તમને જો એમ પૂછવામાં આવે કે 120 કિલોમીટર અંતર કાપવા કેટલા લીટર પેટ્રોલની જરૂર પડે જરૂરી પેટ્રોલ 1 ભાગ્યા 40 ગુણ્યા 120 લીટર બરાબર 3 લીટર એવી પદ્ધતિ કે જેમાં આપણે એક એકમની કિંમત શોધીએ અને પછી જરૂરી સંખ્યાના એકમોની કિંમત શોધીએ તો તે પદ્ધતિને એકાત્મક પદ્ધતિ એટલે કે યુનિટરી મેથડ કહે છે ઉદાહરણ રસના 6 ડબ્બાની કિંમત ₹210 છે તો રસના 4 ડબ્બાની કિંમત કેટલી હશે ઉકેલ રસના 6 ડબ્બાની કિંમત બરાબર ₹210 તેથી રસના 1 ડબ્બાની કિંમત બરાબર 210 ભાગ્યા 6 બરાબર ₹35 તેથી રસના 4 ડબ્બાની કિંમત બરાબર ₹35 ગુણ્યા 4 બરાબર ₹140 આમ રસના 4 ડબ્બાની કિંમત ₹140 થશે ઉદાહરણ એક મોટર બાઇક 5 લીટર પેટ્રોલમાં 220 કિલોમીટર અંતર કાપે છે તો 1.5 લીટર પેટ્રોલમાં તે કેટલું અંતર કાપશે ઉકેલ 5 લીટર પેટ્રોલમાં મોટર બાઇક 220 કિલોમીટર અંતર કાપે છે તેથી 1 લીટર પેટ્રોલમાં મોટર બાઇકે કાપેલું અંતર 220 ભાગ્યા 5 કિલોમીટર તેથી 1.5 લીટર પેટ્રોલમાં કાપેલું અંતર 220 ભાગ્યા 5 ગુણ્યા 1.5 કિલોમીટર બરાબર 220 ભાગ્યા 5 ગુણ્યા 15 ભાગ્યા 10 કિલોમીટર બરાબર 66 કિલોમીટર આમ મોટર બાઇક 1.5 લીટર પેટ્રોલમાં 66 કિલોમીટર અંતર કાપશે ઉદાહરણ 1 ડઝન સાબુની કિંમત 153.60 છે આવા 15 સાબુની કિંમત કેટલી થશે ઉકેલ આપણે જાણીએ છીએ કે 1 ડઝન બરાબર 12 નંગ અને 12 સાબુની કિંમત બરાબર 153.60 તેથી 1 સાબુની કિંમત બરાબર 153.60 ભાગ્યા 12 બરાબર ₹12.80 તેથી
15 સાબુની કિંમત બરાબર 12.80 ગુણ્યા 15 રૂપિયા બરાબર 192 રૂપિયા. આમ 15 સાબુની કિંમત 192 રૂપિયા થશે. ઉદાહરણ 105 પરબીડિયાની કિંમત 5 રૂપિયા છે. 10 રૂપિયામાં કેટલા પરબીડિયા ખરીદી શકાશે? ઉકેલ 35 રૂપિયામાં ખરીદી શકાતા પરબીડિયાની સંખ્યા બરાબર 105. તેથી 1 રૂપિયામાં ખરીદી શકાતા પરબીડિયાની સંખ્યા બરાબર 105 ભાગ્યા 35. તેથી 10 રૂપિયામાં ખરીદી શકાતા પરબીડિયાની સંખ્યા બરાબર 105 ભાગ્યા 35 ગુણ્યા 10 બરાબર 30. આમ 10 રૂપિયામાં 30 પરબીડિયા ખરીદી શકાશે. ઉદાહરણ એક ગાડી 90 કિલોમીટર અંતર 2.5 કલાકમાં કાપે છે. એ આ જ ઝડપે 30 કિલોમીટર અંતર કાપવા કેટલા સમયની જરૂર પડે? બી આ ઝડપે 2 કલાકમાં કેટલું અંતર કપાશે? ઉકેલ એ અહીં ટાઈમ જાણતા નથી પણ અંતર જાણીએ છીએ. તેથી આપણે નીચે પ્રમાણેની રીત કરીશું. 2 ગુણ્યા 1/2 કલાક બરાબર 5/2 કલાક બરાબર 5 ભાગ્યા 2 ગુણ્યા 60 મિનિટ બરાબર 150 મિનિટ. 90 કિલોમીટર અંતર 150 મિનિટમાં કપાય છે. તેથી 1 કિલોમીટર અંતર 150 ભાગ્યા 90 મિનિટમાં કપાય. તેથી 30 કિલોમીટર અંતર 150 ભાગ્યા 90 ગુણ્યા 30 મિનિટમાં કપાય. એટલે કે 50 મિનિટમાં. આમ 30 કિલોમીટર અંતર 50 મિનિટમાં કપાશે. બી અંતર જાણતા ન હોય અને સમય જાણતા હોય તેવી પરિસ્થિતિમાં નીચે પ્રમાણેની રીત કરીશું. 2.5 કલાક એટલે કે 5/2 કલાકમાં કાપેલું અંતર 90 કિલોમીટર. તેથી 1 કલાકમાં કાપેલું અંતર બરાબર 90 ભાગ્યા 5/2 કિલોમીટર બરાબર 90 ગુણ્યા 2/5 બરાબર 36 કિલોમીટર. તેથી 2 કલાકમાં કાપેલું અંતર બરાબર 36 ગુણ્યા 2 બરાબર 72 કિલોમીટર. આમ 2 કલાકમાં 72 કિલોમીટર અંતર કપાશે.